એલા સંદીપડા કેટલી વાર છે વાંદરા? એ આવ્યો. મમ્મી આ કેવો લાગે છે? મમ્મી આજો. હા વાહ. એલા તે આ કોટ ઠઠાડ્યો. આ પહેરીને તો મેં તારી માને પસંદ કરી હતી. એ બરાબર છે, પણ એવું લાગે છે કે ઉંદરડાના કોટ ના જ ગમતો. કા આવું બોલો? આખો કોટ કોતરી કાઢ્યો છે. એ દરવાજો ખુલ્લો છે, કોઈ પણ હોય હાઈલા આવો. શું હું ગૃહ પ્રવેશ કરી શકું છું? પ્રવેશ થઈ ગયા પછી પૂછો છો? માફ કરજો, ભાવાવેશમાં આવીને હું કઈ ક્ષણે ગૃહ પ્રવેશ કરી ગઈ એ જ ના સમજાયું. લોહવાહક ત્રિચક્રી યાનમાં મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી જ મારા હૃદયના ધબકારા વધી ગયેલા. શું છે કે હું જીવનમાં પ્રથમવાર કોઈ છોકરાને જોવા આવી છું. થાય બેટા, પહેલી વારમાં આવું થાય. બેસ તું બેસ. હા બેસ ઈપડા. શું છે, હું પણ પહેલી વાર પરેશને જોવા ગઈ હતી ને તો મારી હાલત તારા જેવી થઈ હતી હો. એટલે જ ઓલા પરેશે મને રિજેક્ટ કરી હતી. તે પરેશના નસીબ હારા હો. જાઓ. તમને ખબર છે મારા બાપુજી આખા ગામમાં એમ કીધું તું કે ગીતાએ પરેશને ફેલ કર્યો. બેટા તારું નામ શું છે? મારું નામ મનોકામના મુક્ત માધુર્ય મમતા મૃણાલિની. આ નામ છે કે એડ્રેસ? હા, મારું સંસ્કૃતનું નામ છે. તો ગુજરાતીમાં શું નામ છે? મંજુ. માં એટલે હું તારી માં છું. અરે એમ નહીં આવે, જેમ કે આ ચારુ અને પાર્થ એકબીજાને પા અને ચા કરીને બોલાવે ને એવી રીતે હું આને માં કરીને બોલાવીશ. મંજુ, તને ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? જી ના, પથદર્શક યંત્રના મદદથી. પથદર્શક યંત્ર? આઈ થિંક એ જીપીએસ સિસ્ટમની વાત કરે છે. જી હા. નટખટ. તમારી હોબી શું છે? મારો શોખ છે શબ્દકોશ પર વહેલી પરોઢથી લઈને મધ્યરાત્રિ સુધી દૃષ્ટિગોચર કરતા રહેવાનું. એલી તું ભણી કેટલું? હું એટલું બધું ભણી છું ને કે હવે હું પોતે જ ભૂલી ગઈ છું કે મેં કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. છતાં કેવું હોય તો BA, MA, MPhil, PhD, ડબલ PhD. બસ દીકરા બસ. જોયું વાંદરા? ઓડી આ કેટલી બધી ડિગ્રીઓ લઈને ફરે છે અને તારી પાસે એક ડિગ્રી ના મળે. તમે ખુસર બંધ કરો. જે કેવું હોય સામે કયો મારી જેવ. અને મને આ છોકરી છે ને સંદીપની વહુ તરીકે એકદમ પસંદ છે હો. હવે જેમ બને તેમ જલ્દી સંદીપના લગ્ન પતાવી દઈએ. બેટા, તને અમારો સંદીપ પસંદ આવ્યો કે નહીં? જી. એલા છોકરીઓ શરમાઈ, આપણે ન શરમાવાય ખેલા. કુલ્લુ, છોકરો તો તું આમ ઇન્ટરેસ્ટિંગ છે. 141 + 1 = 142. તમે આવું કહેનારા 142 ની વ્યક્તિ છો. મને લાગે છે કે આ જમતી વખતે પણ છે ને કેલ્સી લઈને બેસતો હશે અને જમતી વખતે તેના કોડિયા કેલ્ક્યુલેટ કરીને ગણતો હશે. ગણતરી બાદ છોકરો તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો. જો કુલ્લુ, અમે અમારી દીકરીના લગ્ન કરાવવા માંગીએ છીએ, જેમ બને એમ જલ્દી કરાવવા માંગીએ છીએ, એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી ને કે અમે અમારી વાછરડીને આમ કોઈ પણ ખૂટે બાંધી દઈએ. પાછળથી છાપામાં તો તમે કન્યાનો ફોટો આપ્યો હતો, લગ્ન ગાયના કરાવવા માંગો છો? પાર્થ બેટા, આ કેમ તારા જેવા જોક્સ મારે છે? અરે બેટા, દીકરી એટલે સાક્ષાત ગાયનું સ્વરૂપ કહેવાય. અને આટલી શોર્ટ નોટિસમાં લગ્ન કરાવવાના હોય તો થોડીક તકેદારી તો રાખવી પડે ને. હા. જેમ હું અમારા કેલ્ક્યુલેટરનું ધ્યાન રાખું છું. તમને ખબર છે, એક વખત હું આ કેલ્ક્યુલેટર કશે ભૂલી ગયો હતો તો પૂરા 3 દિવસ સુધી નતો જમી શક્યો. વાહ. તો બેટા, જે રીતે તું તારા કેલ્ક્યુલેટરનું ધ્યાન રાખે છે ને એ જ રીતે લગ્ન પછી તું અમારી દીકરીનું કેટલું ધ્યાન રાખી શકીશ એ વિશે અમે તારી એક પરીક્ષા લેવા માંગીએ છીએ. હું તૈયાર છું, તમે ચિંતા નહીં કરતા. આ પરીક્ષામાં હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરું. ભલે. તો હવે ધાર કે તારા લગ્ન થઈ ગયા છે અને તારી પત્ની બીમાર છે, તો તું એનું ધ્યાન કઈ રીતે રાખીશ?
અરે તારી પત્ની બીમાર છે, એમાં શરમાવાનું ના હોય. ધ્યાન કઈ રીતે રાખી છે બોલ. એની માટે સામે કોઈ બીમાર હોય તો હું કહી શકું કે હું શું કરીશ. અચ્છા જૈસી બીમારી વૈસા ઇલાજ. અચ્છા સમજી ગયો. દિશા બેટા ચાલ જરા માંદા પડવાની એક્ટિંગ કરતો બેટા. હું બીમાર છું, હું બીમાર છું, હું ખૂબ 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 બીમાર છું. દિશા, તું કોઈનો ખૂબ 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 આભાર માનતો ને એવું લાગે છે. દિશા બેટા પ્લીઝ જરા હવે સિરિયસલી એક્ટિંગ કરતો. અંકલ હું તૈયાર છું. વેરી ગુડ. ચાલ હવે આપણે બધા પોતપોતાની પોઝિશન પર ગોઠવાઈ જઈએ. આવતા રહો ભાઈ, તમે અહીંયા આવતા રહો. આવો તમે આ બાજુ આવો. હા ચલો દિશા બેટા રેડી? હા ચાલ. તું સુઈ રહે, તને સારું લાગશે. પાત અંદર જઈને ધાબળો લઈ આવ. ભલે, તમારી પરીક્ષામાં મને સપ્લિમેન્ટરી તરીકે ઉપયોગ કરો. પણ આટલી ગરમીમાં ધાબળાનું શું કામ? તને ઠંડી લાગતી હશે વાલી. અરે પણ મેં ઠંડી લાગવાની એક્ટિંગ કરી જ ક્યાં છે? હવે તું એક્ટિંગ ભૂલી ગઈ, એમાં તારો વાંક છે. આવી ગયો, ધાબળો આવી ગયો. તું સુઈ જા, હું તને ધાબળો ઓઢાડી દઉં છું. આ લે. મને બહુ ગરમી લાગી રહી છે. એક કામ કરું, હું બીમારી બદલી નાખું. હા G વત્તા T વત્તા G ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય ચીટિંગ. પાર્થ અંદર જઈને થર્મોમીટર લે. હમણાં જ લઈ આવું છું. મને છે ને વાલી તું સુઈ જા. આવી ગયું, હા. થર્મોમીટર આવી ગયું. ગુડ ગુડ. હવે અંદર જઈને ગરમ ચા લઈ આવ પાર્થ. અરે આ તો મજાક કરી રહ્યો છું. અરે અહીંયા મારી બેન બીમાર છે ને તમને મજાક સૂજી રહી છે અત્યારે. આ તો પેશન્ટને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શું છે ને, દર્દી આથી સારો થઈ જાય છે. લાફ્ટર થેરાપી. યુ સી. વાલી મોઢું ખોલ. અરે આ શું, ટેમ્પરેચર તો એકદમ ઓછું છે. આ થર્મોમીટર બરોબર એક્ટિંગ નથી કરી રહ્યું. જ્યાં સુધી ટેમ્પરેચર નહીં ખબર પડે ત્યાં સુધી દર્દીનો ઈલાજ નહીં થાય. શું કરું? હા, કેટલું આવ્યું? ઓ માય ગોડ, 103 ડિગ્રી. પાર્થ અંદર જણે મીઠું અને પાણી લેતો આવ. આપણે પાણીના પોતા મૂકવા પડશે. ભલે. આ 103 ટેમ્પરેચર નીચે લાવવા માટે કેટલા મિનિટ પોતા મૂકવા પડશે? આવી ગયા, પાણી અને પોતા આવી ગયા. હું પાણીના પોતા મારા માટે નહીં મૂકું, મને પિમ્પલ થઈ જશે. હું તારી એક પણ વાત સાંભળવાનો નથી. તને સહેજ પણ તારી પરવા નથી. મેં કહ્યું ને મારા માટે પાણીના પોતા નહીં મૂકો. તું સુઈ જા નહીં તો ગબ્બરને બોલાવીશ. ઓ ભાઈ, ઓ આ છે ને તમારી વાઈફ બીમાર પડી છે, તમારું છોકરું નહીં. અને છે ને ગબ્બરને કોઈ બીજો ગબ્બર ન ડરાવી શકે. ભૂલી ગયો, મારા ખ્યાલથી તને 3 ક્રોસિનથી સારું થઈ જશે. 1 ક્રોસિન 1.5 રૂપિયાની એટલે 3 ક્રોસિનના 4.5 રૂપિયા. અને રિસોચિન મલેરિયા ના થાય તે માટે એટલે 1 પેકેટના 20 રૂપિયા. ઉલ્લુ, તારો જન્મ કેમિસ્ટની દુકાનમાં થયો છે? ના, મારો જન્મ કેલ્ક્યુલેટરની ફેક્ટરીમાં થયો હતો. હું નાનપણથી જ કેલ્ક્યુલેટરની જોડે રહીને જ મોટો થયો છું. પપ્પા, હું બીમાર પડીશ અને ટેમ્પરેચર માપવું પડશે તો આ શું મારા મોઢામાં કેલ્ક્યુલેટર નાખશે? તું બીમાર પડીશ તો મારા કેટલા ખર્ચા વધી જશે તેનો અંદાજ છે તને? અને સાહેબ, તમે તમારી દીકરીનું મેડિક્લેમ કરાવ્યું છે? ઓ ભાઈ, ઓય અત્યારે એ બધું રહેવા દો ને. મારી દીકરીનો ઈલાજ કરો તમે. દવા શું ચીજ છે? હું દુઆથી મારી વાઈફનો ઈલાજ કરીશ, પ્રેમથી મારી વાઈફનો ઈલાજ કરીશ, વાલનો ધાબળો ઓઢાડીશ અને હુંફાળી ખીચડી બનાવીને ખવડાવીશ મારી વાલીને. ખરેખર? જીતી લીધું તે મારી દીકરીનું જીલ જીતી લીધું ભાઈ. હા, તું મારી દિશા માટે પરફેક્ટ મેચ છે. હા મમ્મી. શીખો, આ કલ્લુ પાસેથી કંઈક શીખો. હે, તું પેલા છે ને બીમાર પડવાની એક્ટિંગ તો કર. નહીં, તું નહીં કરતી. એક્ટિંગ રહેવા દેજે. તું એક કામ કર, સૌથી પહેલા છે ને એક્ટિંગ ક્લાસીસ જોઈન કર. દીવા, પપ્પા બહુ થયું હવે.
હું મારા મમ્મી પપ્પાને બોલાવી લઉં જો બધું ફાઇનલ થઈ ગયું હોય તો. બોલાવી લો. અમારો જમાઈ બનવાના તારામાં તમામ ગુણ છે. દિશા, I વત્તા લવ વત્તા યુ ઇઝ ઇક્વલ ટુ I લવ યુ. જો મંજુ, અમને સંદીપના લગ્નની બહુ જલ્દી છે. અમને પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ જવાની ઘણી જ ઉત્કંઠા અને ઉત્સુકતા છે. અમને એટલે? અમને એટલે હું પોતાને માનવાચક સંબોધન કરીને બોલાવું છું. અચ્છા, તો શ્રી મંજુ, તમને લગ્ન કરવાની કેમ આટલી જલ્દી છે? હું પ્રેમના કુંડમાં ફરી પાછી સ્નાન કરવા નથી માંગતી. ફરી પાછી એટલે? એટલે હું એકવાર પ્રેમમાં પ્રાણઘાતક આઘાત પામી ચૂકી છું. વેરી ગુડ. આમાં અતિ ઉત્તમ કહેવાની શું જરૂર છે? ના બેટા, એનો મતલબ કહેવાનો એમ છે કે તારે આ લગ્ન કરવા હારું છે ને એક નાનકડી પરીક્ષા આપવી પડશે. સૂક્ષ્મ શું? તમે કહેતા હો તો હું વિશાળકાય પરીક્ષા આપવા પણ તૈયાર છું. ધારી લે, તારી અને સંદીપની ફર્સ્ટ એનિવર્સરી છે. લગ્ન તિથિ? હા એ જ. તો પ્રથમ લગ્ન તિથિએ તું સંદીપને કઈ રીતના વિશ કરીશ? બહુ જ સુંદર પ્રતિકાત્મક વિચાર છે. હા, હું શું કરતી તને ખબર છે? શું? હું દર વખતે એનિવર્સરીમાં આખા આદુના ભજીયા બનાવીને ખવડાવતી. એનો ચકુડાના પપ્પા મારી વરસીમાં હો. અને ઈ ભજીયા ખાઈને હું 3 દી સુધી ઘરની બાયણે ટાંટિયો નતો મેલી શકતો. તું મારી માટે આવો કોઈ એક્સપેરિમેન્ટ ના કરતી હો. કદાપી નહીં. હું આવી કોઈ પ્રયોગાત્મક વાનગી તમને ગ્રહણ કરવા નહીં આપું. આવું હું તમને ખરા હૃદયથી વચન આપી રહી છું. હું તો લગ્ન તિથિએ તમને મારા મૃગનયની નયનથી કદમ ચાલતી મોહમય બનાવી દઈશ. અને તમારા અધરથી મારું નામ સાંભળી આ સૃષ્ટિની લયકારીમાં તાલાવંત થઈ તમને ગજશુંડથી સ્નાનવંત કરી તમારી અષ્ટભુજામાં સમાઈ જઈશ. અરે બસ, એના કરતા હું આદુના ભજીયા ખાઈ લઈશ. બાય ધ વે, તમને અઘરી ભાષા શીખવી કોણે? આ મારા હૃદયની ભાષા છે. આ મારી માતૃભાષા છે અને મને ગર્વ છે મારી માતૃભાષા પર. બાકી તમને સમજાઈ જાય એવી ભાષામાં કહું તો હું પ્રેમમાં પાગલ થયેલી રાધાની જેમ મારા હાથેથી બનાવેલી શ્યામ પ્રિય ખીર તમને ખવડાવીશ. વાહ, શ્યામ પ્રિય ખીર. વાહ, ભાગ્યવંતી છે, સૌભાગ્યવંતી છે, ગુણવંતી છે આ છોકરીઓ. આ છોકરી મારા ઘરની અને મારા દીપડાની બહુ બનશે. હા તો બસ, નક્કી થઈ ગયું. જેમ બને તેમ જલ્દીથી આ બંનેના લગ્ન પતાવવા પડશે. હું મારી જનની અને જનેતાને કવડાવી દઉં છું. તેઓ શ્રી આવીને તમને મળી જશે. વાંદરા, મેં તને કેટલી વાર કીધું કે આપણે ન શરમાય, છોકરીઓને શરમાવાનું હોય. છોકરીઓ શરમાય તો તમે પણ વિદ્યા આંટીને જોઈને શરમાતા હો છો ને? મૂંગો રહે છે. બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવો. અત્યારથી જ ખોવાઈ ગયા. કંઈ પણ કહો, પણ જોડી જામે છે મારી દિશાની અને કુલ્લુની. જાણે જમ્મુ અને તાવી. જમાઈ કોણે પસંદ કર્યો છે? અરે છાપામાં જાહેરાત આપવાનો આઈડિયા કોનો હતો? લે, આવી ગયા લોકો. અરે આ આમની સાથે કોણ છે? કુલ્લુ, કુલ્લુ તું અહીં શું કરે છે? મનાલી, તું અહીંયા શું કરે છે? કુલ્લુ, તે અહીંયા શું કામ પ્રયાણ કર્યું છે? મનાલી નહીં, ઈવડી એનું નામ તો મંજુ છે. મંજુ. હું જાણું છું, પણ હું મંજુને પ્રેમથી મ વત્તા ના વત્તા લી ઇઝ ઇક્વલ ટુ મનાલી કહીને બોલાવું છું. અને અમારા બધા મિત્રો અમને પ્રેમથી કુલ્લુ મનાલી તરીકે ઓળખે છે. હું જાણું છું કે તે અહીંયા શું કામ પ્રયાણ કર્યું છે. જો તું એકવાર મારી વાત સાંભળી લે. ના, તારી વાત સાંભળવા મારા કાનેન્દ્રિય અક્ષમ છે. તે મારું હૃદય ભંગ કર્યું છે. ના સખી,
હું મારા કેલ્સીના સમ ખાઈને કહું છું, જે થયું એમાં મારો વાંક નહોતો. એટલે તને લાગે છે કે જે થયું એમાં મારો દ્રષ્ટિભ્રમ હતો, કે પછી તારા દ્વારા આચરાયેલો જુઠ્ઠાણાનો દ્વંદ? બોલ સખા, તે મને શું કામ છે આપ્યો? હું તો ખરા હૃદયથી તારા ચરણોની સેવા કરવા માંગતી, પણ તે તો જોડા જ બદલી નાખ્યા. ઓ મિસિસ શબ્દકોશ, હવે આ કુલ્લુ મારો જમ્મુ થઈ ગયો છે, સમજી? એનો કહેવાનો અર્થ એ છે કે એ હવે અમારો જમાઈ છે. અને મંજુ, હું તારો સંજુ, આઈ મીન સંદીપ. ગઈકાલ સુધી હું અને મંજુ એકબીજાના હતા. અમારી સ વત્તા ગા વત્તા ઈ ઇઝ ઇક્વલ ટુ સગાઈ થઈ ગઈ હતી. અને અમારી મધ્યમાં થોડી વાતોમાં ઘર્ષણ થઈ ગયું, એટલે બંને જીવ અલગ થઈ ગયા. અને પછી અમે એટલા ઝઘડ્યા કે એકબીજાને કહેવા લાગ્યા કે મારા વગર તને કોઈ નહીં પરણે, અને એ કહેવા લાગી કે તારા સિવાય ઘણા મારી માટે રાહ જોઈને બેઠા છે. અને એમાં ને એમાં અમારા બંને વચ્ચે શરત લાગી કે જોઈએ છે સૌથી પહેલા કોના લગ્ન થાય છે. અને અમે અહીંયા આવી ચડ્યા. અહમના ટકરાવમાં અમે અમારા પ્રેમને વિસરી ગયા અને એકબીજાના વેરી બની ગયા. ખરેખર મંજુ, અહમના આંકડા ગણવામાં ને ગણવામાં આપણે આપણા વચ્ચેનો પ્રેમ ભૂલી ગયા. મંજુ, મને માફ કર. પ્રેમની ગણતરીમાં મેં તને અન્યાય કર્યો છે. માફી મંજુ, માફી. અરે માફી તો મારે માંગવી છે. કુલ્લુ, મનાલી, કુલ્લુ, મનાલી. લો, ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદર, એવી વાત થઈ. આ તો કદાચ આને જ ડેસ્ટિની કહેવાતી હશે. પ્રેમ કરનારા બે જીવોને આમ અલગ કરવા છે ને, એ બહુ મોટું પાપ છે. હકીકતમાં આ લોકો છે ને, ભલે ગમે એટલું ઝઘડ્યા હોય, પણ આજે એ બંને વચ્ચે ખરેખર ખૂબ ખૂબ પ્રેમ છે. સોરી દિશા. ક્ષમા યાચું છું સંદીપ. અમને આશીર્વાદ આપો કે આજ પછી અમે ક્યારેય ના ઝઘડીએ અને ક્યારેય છૂટા ના પડીએ. અરે બે જણા ખૂબ ખૂબ ખુશ થાવ અને બધાને ખુશ કરો. અરે પાછા દિશાના લગ્ન થતા રહી ગયા. આજ તારી ડેસ્ટિની લાગે છે. પાર બેટા, એક વસ્તુ મેં છે ને જોઈ છે, કઈ પણ થઈ જાય આ બંને છોકરીઓ છે ને ક્યારે ઝઘડવાનું તો છોડતી જ નથી. પપ્પા, આદત છે મજબૂર. આજ આ લોકોની ડેસ્ટિની છે. બસ આજ પછી છે ને એક પણ છોકરાને છે ને દિશાના લગ્ન માટે અહીંયા બોલાવવાના નથી આપણે. આ છોકરાઓએ સપનામાં એ વિચાર્યું નહીં હોય કે જે ફોટા છોકરીને જોવા માટે આપેલા એ આજે કચરાના ડબ્બામાં જઈ રહ્યા છે. અરે ડબ્બા જેવા છોકરાઓ ડબ્બામાં જ જવા જોઈએ. મમ્મી, આ તો નસીબની વાત છે. બાકી આપણી ડબ્બી પણ કાંઈ ઓછી નથી. અરે એ છોકરાઓએ બધા વિચાર્યું હશે કે એ લોકોના લગ્ન આપણી ડબ્બી આપણી દિશા સાથે થશે તો દિશા એ લોકોના ઘરના બધા જ કામ કરશે, જેમ કે કપડા, પોતા, ઝાડુ, વાસણ વગેરે વગેરે વગેરે. અને એ બધા છોકરાઓ શું મસ્ત આમ પગ પર પગ રાખીને બેઠા હશે. અરે જા આવા બધા જ છોકરાઓ છે ને એ કચરાના ડબ્બામાં જ જવા જોઈએ. પણ પપ્પા, આમ પણ લગ્ન પછી પતિઓનું જીવન તો કચરા જેવું થઈ જતું હોય છે, નહીં? હા, એટલે તો અમિતજીએ કહ્યું છે ને, શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વગડ ભલો ને કચરો પારે માં. અમિતજી, હા, અને એ પણ આટલું શુદ્ધ ગુજરાતીમાં. જી હા. પપ્પા, એ કચરો છે, કચરો નહીં. હે શ્રીનાથજી બાવા, જો મારા દીપડાના મેરેજ નક્કી થઈ ગયા ને તો મારા હસબન્ડ સિંગાપોર સુધી ઊંધા હાલતા આવશે. હો, કેવી બૈરી છે મારી. એને સિંગાપુરમાં એક મંદિર ગોતી કાઢ્યું છે. અરે ગીતા, થોડીક તો દયા ખા તારા વર ઉપર. અને એક બીજી વાત, તારી આ માનતામાં છે ને કોઈ ભલીવાર નથી. હો, જાઓ
આજ સુધી મારી કોઈ પણ પ્રેન્ક ફેલ નથી ગઈ. પણ આ વખતે આ ફેલ થવાની છે. કેમ? અરે હું કેમ? સિંગાપુર છે ને ત્યાં હું ઊંધે માથે હાલી ન જઈ શકું. હોય છે મોટો બધો દરિયો આવે અને મને તરતા તો આવડતું નથી. ના ના, સિંગાપોર મહારાષ્ટ્રમાં છે. અક્કલમઠી, ઈ મહારાષ્ટ્રમાં છે ને, ઈ સિંગાપુર નથી, ઈ સિંગળાપુર છે. શનિ મહારાજનું અહીંયા મંદિર છે, શનિ સિંગળાપુર કહેવાય એને. અને એક બીજી વાત સાંભળ, તું ગમે એટલી માનતા માની લઈશ ને તોય સંદીપડાનું કાંઈ થવાનું નથી. ચારુ દેખાતી નથી, ક્યાં ગઈ હશે? ગઈ હશે એના મમ્મીને ત્યાં. ના ના મમ્મી, એ તો મંદિરે ગઈ છે. ક્યાં ગઈ છે? મંદિરે. અરે એને માનતા માની હતી કે દિશાના લગ્ન નક્કી નહીં થયા ને તો એ મંદિરે જઈને ભિખારીઓની મીઠાઈ ખવડાવશે. જોયું જોયું, આ ચારુ ઈચ્છતી જ નથી કે આપણી દિશા સુખી થાય. અરે તમે શું વિચારો છો? ચારુએ માનતા માની હતી કે મંદિરે જઈને ભિખારીઓને મીઠાઈ ખવડાવશે. જતા જતા સૌથી પહેલા મીઠાઈ એને મને ખવડાવેલી. કઈ જાતના ભિખારી છો તમે? એટલે કે તમને ડોક્ટરે મીઠાઈ ખાવાની ના પાડી છે, તેમ છતાં તમે મીઠાઈ ખાધી? અરે તમે બંને જણા ચાલુ નહીં થઈ જાઓ. અરે ઝઘડા કરતા એ વિચારો કે દિશાના લગ્ન કેવી રીતે થશે. દિશાના લગ્ન જલ્દી થશે, કારણ કે દિશા દેખાવે સુંદર છે. દિશા ભલે ગમે એટલી મસ્તીખોર હોય પણ દિલની એકદમ સાફ છે. અને આપણો સંદીપડો ગમે એટલો લફડેબાજ હોય પણ જ્યારે પણ કંઈક લફડું થાય ને ત્યારે સૌથી પહેલા એ લફડું સોલ્વ કરવા માટે એ આગળ હોય છે. હા, વાત તો તમારી સાચી છે. એ પણ એકદમ દિલનો સાફ છે, મારા જેવો. હા મમ્મી પપ્પા, આ બંને જણને છે ને યોગ્ય લાઈફ પાર્ટનર મળી જવું જોઈએ. તો આપણી ક્યાં ના છે? અને આમ પણ સંદીપ એ મારી વેવણનો જ દીકરો છે ને. ફક્ત તમારી વેવાણ? આપણા સૌની સાર્વજનિક વેવાણ. ચૂપ રે, આ ઘરની વેવણ એમ કહેતો તો. એ આપણે વેવણને ધક્કો મારશું અને વેવણ એમના દીકરાને ધક્કો મારશે. એ શું કરે છે? તને ધક્કો મારું છું. દુનિયાને ધક્કો અને મને ધક્કો મારવા સિવાય તને બીજું આવડે છે શું? એક મિનિટ જો, મારે છે ને પાછો ઝઘડો નથી કરવો. એકચ્યુઅલી હું તને મને શું? બોલ બોલ, કેમ ચૂપ થઈ ગયો? મને શું? એકચ્યુઅલી હું તને સોરી કહેવા માંગુ છું. શું વાત છે? તું અને સોરી? ગમ્યું મને. ચલ જા, મેં તને માફ કર્યો. એ સંદીપ, હું પણ સોરી કહું છું. હા. શું? તે મને સોરી કીધું? એક મિનિટ, હું સપનું તો નથી જોઈ રહ્યો ને? એટલે એમ ધ ગ્રેટ દિશા શાસ્ત્રીએ મને સોરી કીધું એ જરાક આમ પૂછી લીધું. શું તું પણ? કેવું છે ને દિશા, આપણે બંને આટલા ટાઈમથી એકબીજાના પડોશી છે તો પણ આપણે બંને એકબીજાને બરાબરથી નથી ઓળખતા. યસ સંદીપ, યુ આર રાઈટ. એ દિશા, તારી હોબીઝ શું છે? આઈ મીન તને શું કરવું ગમે છે? મને છે ને મૂવીઝ જોવી, રખડવું, મ્યુઝિક સાંભળવું અને ટીપ ટોપ થઈને ફરવું ગમે. તને શું ગમે? મારી પણ તારી જેમ સેમ ટુ સેમ હોબીઝ છે. એ સંદીપ, તને એક વાત કહું? મને છે ને ક્યારેક ક્યારેક તારાથી ઈર્ષ્યા થાય છે. જેલસી, યુ સી? નો, આઈ કાન્ટ સી. પણ તને મારાથી કેમ જેલસી થાય છે? જો ને, તે આટલી નાની ઉંમરમાં કેટલા અલગ અલગ બિઝનેસ કર્યા અને મેં તો આજ સુધી એક નાની ચમચી પણ નથી વેચી. અરે યાર, તું તો બોલતી કેમ નથી? મારી પાસે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. શું? આમાં જો આપણે બંને પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલુ કરીએ તો કેવું રહેશે? આઈડિયા તો સારો છે, પણ આપણે બંને કરીશું શું? જો તું ફેશનની જાણકાર છે અને મારું માર્કેટિંગ સારું છે, તો આપણે બંને મળીને સ્ટાઇલિશ કપડા અને શૂઝનું બુટીક ખોલીએ તો? વોટ એન આઈડિયા સરજી. મારું તો નાનપણથી જ સપનું હતું કે મારી પોતાની એક બુટીક હોય, રોજ નવા નવા કપડાં પહેરવા મળે. દિશા ડિયર, આપણે કપડાં વેચવાના છે, પહેરવાના નહીં. આમ તો બુટીક ચાલુ થતા પહેલા તું બંધ કરાવી દઈશ. સોરી, હા સોરી, એક્સાઇટમેન્ટમાં છે ને જરાક ઊંધું બોલાઈ ગયું. પણ સંદીપ, એક પ્રોબ્લેમ છે. શું? અરે આપણે બંને ફાઇનાન્સ ક્યાંથી લાવીશું? એક કામ કર, તું તારા પપ્પાને વાત કર અને હું મારા પપ્પાને વાત કરું છું. એ લોકો આપણને ફાઇનાન્સ કરશે. યસ, ઇટ્સ અ ડીલ. તો આજથી આપણે બંને પાર્ટનર્સ. તો આમ વાત છે.
આ બંને એકબીજાના લાઈફ પાર્ટનર બનવા માંગે છે. છુપા રુસ્તમ નીકળ્યા. બધાને કહેવું પડશે. દિશા અને સંદીપ એક નંબરના છુપા રુસ્તમ છે. ના ચારુ, દિશા શાસ્ત્રી છે અને સંદીપ જોબન પુત્રા છે. તું ચૂપ રહીશ. મમ્મી પપ્પા, હવે આપણે દિશા માટે છોકરો શોધવાની જરૂર નથી. હા બેટા, મને પણ હવે ચિંતા થવા લાગી છે કે દિશાના લગ્ન થશે કે નહીં. હા જોને ચારુ, જેટલા પણ છોકરાઓના ફોટા આવેલા ને બધા ફાડીને પપ્પાએ કચરાના ડબ્બામાં નાખી દીધા. હવે ખબર નથી કે દિશા માટે છોકરો ક્યાંથી લાવીશું. પાર્થ, હવે આપણે દિશા માટે છોકરો શોધવાની જરૂર નથી. એટલે મમ્મીજી, દિશાએ પોતાના માટે છોકરો શોધી લીધો છે. શું વાત કરે છે? અરે કોણ છે એ છોકરો? અરે કોણ છે એ છોકરો? અરે હા, એ કોણ છે ભડવીર, જેણે દિશાને પસંદ કરી? તમે બધા એ છોકરાને ઓળખો છો. અરે હા, કોણ છે? નામ તો બોલ એનું. એનું નામ છે સંદીપ. હા, શું વાત કરે છે તું? અને તને કોણે કહ્યું કે દિશા અને સંદીપ એકબીજાને પસંદ કરે છે? અરે મમ્મીજી, મેં મારી સગી આંખે જોયું હતું. એ બંને હસતા હસતા એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરતા હતા. પણ આ કેવી રીતે શક્ય છે? અરે એ બંને જણા એકબીજાને કેવી રીતે પસંદ કરી શકે? અરે આખો દિવસ બંને જણા ઝઘડતા હોય છે. એ બંને જણા છે ને સાપ નોળિયા જેવું બિહેવ કરતા હોય છે આખો દિવસ. હે મદારી, આઈ મીન પાર્થ, જ્યાં ઝઘડો હોય ત્યાં જ પ્રેમ હોય છે. આપણને જોઈ લે, આપણે આખો દિવસ ઝઘડતા હોઈએ છે. એનો મતલબ એમ થોડી છે કે આપણા બંને વચ્ચે પ્રેમ નથી. ના ચારુ, હું તને ખૂબ પ્રેમ કરું છું. એક મિનિટ પાર્થ, જો દિશા સંદીપને પ્રેમ કરતી હોય ને તો એને અમારો જમાઈ બનાવવામાં અમને કોઈ વાંધો નથી. પપ્પા, ક્યારેક આપણી આંખ પણ આપણને છેતરતી હોય છે. જો એવું જ હોય તો હું દિશાને પૂછીશ અને કન્ફર્મ કરીશ कि मेरा आंखों देखा सच था या कहानी. હા, અને જો દિશા હા પાડશે ને તો હું ગીતા વેવણ સાથે વાત કરીશ. એ તો ઘરના જ છે ને. એ મારી કોઈ વાત ઉઠાવશે નહીં. શું? અરે એટલે એમ કહેતો હતો કે હું અભ્યંકર અને ગીતા વેવણ સાથે વાત કરીશ. અને મને પૂરું બોલવા તો દો. તમે લોકો બધે ડબ કર્યા કરે છે. ભૂખ લાગી છે. एप्पल्स पकड़ाई गई. तारी चोरी पकड़ाई गई. कई वांधो नहीं, खाई ले. હા તો ખાઈ છે જ ને. અને તે જે રીતે બૂમ પાડી ને, હું ડરી ગઈ અને એપલ મૂકી દીધો. અને મારા જ ઘરે હું શું કામ એપલ ચોરી કરીને ખાઉં? એ દિશા, તું તો ખોટું માની ગઈ. જો કહેવાનો એ મતલબ નથી. સાંભળ, તને સંદીપ કેવો લાગે છે? સારો છોકરો છે ને તારા કરતા તો વધારે સેન્સિબલ છે. એટલે તને સંદીપ ગમે છે? હા, પણ તું શું કામ આજે આ ગાંડા જેવા સવાલો કરી રહી છે? અરે મારો કહેવાનો મતલબ છે કે તું અને સંદીપ અને તું, એટલે આઈ મીન તમે બંને જે કંઈ કહેવું હોય ને સીધે સીધું કે. આમ ગોળ ગોળ શું કામ ફેરવે છે? તું ને સંદીપ પાર્ટનર બનવા માંગો છો ને? ઓ નો, તને ખબર પડી ગઈ? હા, મને બધું જ ખબર પડી ગઈ છે. એ છુપાવીને શું ફાયદો? હા, લુચ્ચી. શું ચારું તું પણ? હજી કઈ ફાઇનલ નથી થયું. જો મારા મમ્મી પપ્પા માની જાય ને તો વાત આગળ વધશે, નહીં તો તું બિલકુલ ચિંતા નહીં કર. Why fear when Charu is here? હું મારા મમ્મી પપ્પાને સમજાવી દઈશ. પણ મારા મમ્મી પપ્પાનું શું? એ લોકોની ઓલરેડી હાથ છે. અને તું અને સંદીપ એક થઈને આગળ વધો તે વાતનો એ લોકોને વાંધો જ નથી. શું વાત કરે છે? મમ્મી પપ્પા માની ગયા? એમને સાચે જ કઈ વાંધો નથી. પણ એ તો સંદીપને પસંદ નથી કરતા. તો પછી આ અચાનક ચમત્કાર થયો કેવી રીતે? એ બધું તું નહીં વિચાર. એ બધી ચિંતા તું મારા પર છોડી દે. આપણે મારા મમ્મી પપ્પા સાથે વાત કરવા સાથે જઈશું. હેલો, કોણ બોલે છે? બેલ વાગે છે. ખબર છે, પણ
પણ સામે કોઈ બોલતું જ નથી. આજકાલ તો ફોનોની ટોનું પણ ડોરબેલ જેવી થઈ ગઈ છે. હે ફોન મૂક્યા પછી પણ ડિંગ ડોંગ હાલે છે. અક્કલ મઠ્ઠી, આની બેલ નથી વાગતી, ડોરબેલ કયું ની વાગે છે. ઓ ભલે ભલે. હવારમાં કોણ આવી ગયું નવરું પડીને? અભ્યંકરને ત્યાં રોજ ને રોજ કોઈ ટપકી જ પડે છે. વિદ્યા આવ ને, આવતી રે. શું છે? જે હોય તે મારા ઘરમાં તારું કાળું ડાચું લઈને છે નો ધોઈડો આ બધું. શું કામ પડ્યું છે મારું? આમ જ આવ્યા છે. હા, ઘણા દિવસથી મુલાકાત નહોતી થઈ ને, તો થયું કે ચાલો ને મળતા આવીએ. સારું કર્યું વેવાઈ, તમે આવ્યા અમે ફાવ્યા. કેટલો વખત થઈ ગયો ને આપણે મળ્યા નથી. એટલે મારો તો છે ને જીવ ઝાલ્યો નતો જલાતો, એટલે અમે લોકો મળવા આવી ગયા. જીવ જાયલો નહોતો જલાતો ને તારો, તો ક્યાંક જીવને ફગવી દેવો તો ને તારા. મારા હારા, હજી કાલે તો તારું ડાચું દેખાડ્યું તું મને. કાલે આપણે મળ્યા હતા. કાલે આપણે મળ્યા હતા ને આપણે લોકો. ગરમી બહુ છે ને યાર. ઈ કેવો હારું તું અહીં સુધી લાંબો થયો હે? હું કેવા આવ્યો બોલ, નહીં તો ભડાકે દઈ દે. જેમ તમે તમારી દીકરી અમારા ઘરમાં આપી છે, એમ અમે પણ અમારી દીકરી તમારા ઘરમાં આપવા માંગીએ છીએ. કઈક સમજાય એવું બોલતો. એટલે દિશા માટે અમે તમારા સંદીપનો હાથ માંગવા આવ્યા છે. વોટ ગુડ બ્રેકિંગ ન્યૂઝ! હું હમણાં ગોળ ધાણા લઈ આવું. હરક પદુડી છાની મુની ન્યાજ ઊભી રે. તે માની કેવી રીતે લીધું કે હું મારા સંદીપડાના લગન તારી ટીટ માકડી દિશા હારે કરાવી છે? અરે હું એની બલી ચડવા નહીં દઉં. ભલે મારો બોકડા જેવો લાગતો હોય, પણ આમ ગરીબ ગાય જેવો છે. અને આમેય નક્કી થઈ ગયું છે કે આ લગન શક્ય નથી. તો અમને પણ અમારી દીકરી આપવામાં કોઈ રસ નથી. તમે આવું બોલ્યા? તો તમે કોનો અવાજ સાંભળ્યો? બોલ્યા તો એ વણ્યું જો. બસ પછી જો એટલે આ તો શું છે કે માંગુ સામેથી આવે ને, તો અમારી દીકરી કઈ આમ દક્ષિણા નથી કે અમે આમ જ આપી દઈએ. આ તો શું છે કે દિશાએ સંદીપને હા પાડી, એટલા માટે અમે લોકો લગ્ન કરાવવા તૈયાર થયા છીએ. દિશાએ સંદીપને હા પાડી? આ વાત મારા મહિનામાં નથી આવતી. અરે તમારા માન્યમાં ન આવતું હોય તો એકવાર સંદીપને પૂછી જુઓ. વેવાય, તમે કહેતા હશો ને તો સંદીપને હું 1000 વાર પૂછીશ. એ સંદીપ! લો આવી ગયો દીપડો. સંદીપડા, આવું હું સાંભળું છું, તું અને દિશા લગ્ન કરવાના છો, એ વાત સાચી છે? જવાબ આ. અરે જવાબ આપ ને બેટા. બોલ બોલ બેટા. આ કેમ જવાબ નથી દેતો? ક્યાંથી આપે જવાબ? સાંભળે તો જવાબ આપે ને. આ કાનમાં ભૂંગળા ભરાવી રાખ્યા છે ગીતો સાંભળવા. કાઈ ભાઈ ઈ જોઈએ નહીં મને તારા કાનમાં. સંદીપડા હાવ સાચું કે છે. મેં તારા અને દિશા વિશે જે કઈ સાંભળ્યું છે એ વાત સાચી છે? હા, ચારુએ જ અમને કહ્યું છે કે એણે સંદીપને અને દિશાને હાથ મેળવતા જોયા છે. અને અમને છે ને તમારા વિશે બધી ખબર પડી ગઈ છે. પપ્પા, હું તમને બધું કહેવાનો જ હતો. પપ્પા, હું તમને બધું કહેવાનો જ હતો. પણ કહીએ? પપ્પા જો એમાં શું છે ને કે હું તમને બધું સમજાવું. જો મેં લાઈફમાં જેટલા બધા બિઝનેસ કર્યા એ બધા આમ ફેલ ગયા છે, અને દિશા એને પણ આમ જીવનમાં કઈ ઉકાળી નથી લીધું. તો અમે બે આમ વિચાર્યું અમે બે કે અમે બે આમ ભેગા થઈ જઈએ તો આમ જીવનમાં કંઈક કરી શકશું. એટલે તું દિશા હારે મળીને જીવનમાં કંઈક કરવા માંગે છે? હા, પણ જો તમને વાંધો ના હોય તો. વાંધો? અરે કાઈ વાંધો નથી મારા વાંદરા. આવતો રે દીકરા, અમે તો કયું ની આની જ રાહ જોઈને બેઠા હતા મારો વાલુડા. હાલો
હવે કામની તૈયારીઓ કરવી પડશે ને. મને તો વિશ્વાસ જ ન થતો કે તમે માની ગયા. લાવ એડવાન્સ આપો. અક્કલ મઠા, એને એડવાન્સ ન કહેવાય, એને સુકન કહેવાય, સુકન. એ જે કહેવાય તે લાવો. હાલે દીકરા, આજ તો છે ને આ સાઈન કરેલો કોરો ચેક તારા પપ્પા તરફથી. આટલી લાંબી લિસ્ટ? અરે આટલા બધા લોકોને લગ્નમાં આપણે બોલાવીશું ને તો દિશાના લગ્ન આપણે 2 વાર કરવા પડશે. અરે આપણી એકની એક દીકરીના લગ્ન છે. આ પાર્થના લગ્નમાં તો આપણે બધું ઘર મેળે પતાવી દીધું, પણ આપણે દિશાને તો ધૂમધામથી પરણાવીશું. અરે આ ધૂમધામમાં છે ને મારી ધૂળ થાણી નીકળી જવાની છે. મને એક વાત કે, આ માવજી કાકાની દીકરીના લગ્નમાં આપણને આમંત્રણ હતું? હા, કેમ યાદ નથી? તમે ભૂલી ગયા? અરે તમે ફોટો પાડવા માટે ઘોડે ચડ્યા હતા ને પછી ઘોડો જે ભડક્યો ને તમે નીચે પડ્યા. ભૂલી ગયા? પત્યું હે? આમંત્રણ હતું કે નહીં ખાલી એટલું જ પૂછ્યું હતું. રામ કહાણી સંભળાવવાનું નહોતું કહ્યું. પણ એમાં તમે શું ઘોડા નીચે ભડકો છો? આ તો બે ઘડીની મજાક. અને મને એક વાત કે, આ કોકિલાબેન ને કોણે આમંત્રણ આપ્યું? અરે એને તો પાર્થના લગ્નમાં મને ફોન કરીને કીધું કે તમારા પાર્થના લગ્નમાં મને નહીં બોલાવી જમવા. નહીં, આ કોકિલાબેન નહીં હા ભાઈ. અરે એ શું છે, ખાલી 51 નો ચાંદલો કરશે અને 5 જણાનું જમવાનું ઝાપટી જશે. કોકિલાબેન કટ. હાશ, 5 થાળી બચી. વિનોદ સોપારી વાળા છે? શું સૂર્યને જળ ચડાવી રહ્યા છે? ઓ, એમને કેજો ચારુ શાસ્ત્રીનો ફોન હતો. હા, મને ફોન કરવાનું કેજો. ચારુ બેટા, આ પંડિતનો નંબર તને ક્યાંથી મળ્યો? પેપરની જાહેર ખબરમાંથી લીધો. કેમ, શું થયું પપ્પાજી? નહીં કઈ નહીં, આ નામ પરથી એ પંડિત ઓછો અને ડોન વધારે લાગે છે. સોપારી વાળા. એ નહીં, જો કે આમ જોવા જઈએ ને તો નામ બરાબર જ છે. વિનોદ સોપારી વાળા, બરાબર? હવે વિનોદ એટલે મજાક, અને આ પંડિત લોકો છે ને મજાકમાં વરરાજાની સોપારી લઈને એમને હલાલ જ કરતા હોય છે. એટલે તમે કેવા શું માંગો છો? તમે હલાલ થયા છો? હશ, આ ફોને તને બચાવી લીધો દિવાકર, ને તો આજે ખરેખર તું હલાલ થઈ ગયો હતો. હેલો, હા પંડિતજી, મેં જ તમને ફોન કર્યો હતો. હા, અચ્છા, મારી નણંદના લગ્ન લેવાના છે, તો તમે અમારા ઘરે ક્યારે આવશો? ઓહ, મુહૂર્ત કઢાવવું પડશે. ઠીક છે, તો હું તમને અમારા ઘરનું એડ્રેસ SMS કરી દઉં છું. હાય પપ્પા. હેલો મમ્મી. હા બેટા. અરે આ દિશા ક્યાં ગઈ છે? એના રૂમમાં હશે. ના, હું એના રૂમમાં જ જઈને આવ્યો, ત્યાં પણ નથી એ. પાર્થ, દિશા સંદીપ સાથે શોપિંગ કરવા ગઈ છે. અરે દિશા એકલી શોપિંગ કરવા જતી રહીને મને જણાવ્યું પણ નહીં. મમ્મીજી, એકલી ક્યાં ગઈ છે? મેં કહ્યું ને, સંદીપ પણ ગયો છે સાથે. તારું બેટા, તારા મમ્મીજીનું કહેવું એમ છે કે એને કેમ ન લઈ ગઈ શોપિંગ કરવા માટે, સમજ્યા? અરે આ શું? હા, એના પોતાના જ મેરેજ છે ને પોતે જ શોપિંગ કરવા ગઈ. આવું થોડી ચાલે. અરે જેના લગ્ન હોય થોડી શોપિંગ કરવા જાય. ચારુ, દિશાએ આપણને કીધું તો આપણે બંને જણા શોપિંગ કરી આવ્યા હોત. ઓ પાર્થ બેટા, આ છોકરીઓ છે ને પોતાનું શોપિંગ પોતે જ કરે ને એ વધારે સારું છે. કેમ પપ્પા? એ બેટા, આપણે આ છોકરીઓ માટે કંઈક આમ શોપિંગ કરીને લાવ્યા હોઈએ ને તો એમાં કંઈક ને કંઈક વાંધા વચકા તો એ લોકો કાઢે જ. આ ડિઝાઇન બરાબર નથી, આ કલર તો એકદમ બેકાર છે, અને આ ડ્રેસ તો મને જરા પણ સૂટ થતો જ નથી, વગેરે વગેરે વગેરે. એટલે આ લોકો છે ને પોતાનું શોપિંગ પોતે જ કરે ને એ વધારે સારું છે. લાગે છે પંડિતજી આવી ગયા. સ્પીડ પોસ્ટ થી એકદમ તત્કાળ. આશુ, હે આશુ તે દેખાતો નથી, શોપિંગ બેગ્સ છે. અરે હું એ જ કહેવા માંગુ છું કે આટલું બધું શોપિંગ. હા દિશા બેટા, આ શું છે? અરે આટલું બધું શોપિંગ તમે શું કામ કર્યું હશે ભાઈ? નક્કી પપ્પા, આજે તમારા પૈસાનું પાણી થઈ ગયું. ઓ જીજુ, આ તમારા પપ્પાના પૈસાનું નહીં, મારા પપ્પાના પૈસાનું પાણી થયું છે. પણ આટલા બધા કપડા? દિશા, સંદીપ, તમે લોકોએ શું જાનૈયાઓના કપડાઓનો કોન્ટ્રાક્ટ પણ લીધો છે કે શું? વોટ એન આઈડિયા સરજી. તો દિશા, આપણે પણ આમ જાનૈયાઓના કપડાનો કોન્ટ્રાક્ટ લઈએ તો? યસ, લગ્નમાં છે ને લોકો આપણા વેચેલા કપડાં પહેરીને જ આવશે, મજા આવશે. એક મિનિટ,
આ શું એ સંદીપ તું મોકો મળે ત્યારે ચોકો મારી જ દેતો હોય છે ને? 2 મિનિટ. આખી વાતમાં ક્રિકેટ મેચ ક્યાંથી વચ્ચે આવી ગઈ પપ્પા? તમે મુદ્દા ઉપરથી હટી રહ્યા છો. અત્યારે આપણે કપડાની વાત કરી રહ્યા છીએ. હું પણ એ જ વાત કરી રહ્યો છું. આ સંદીપને છે ને મોકો મળ્યો નથી કે એ નવો ધંધો શરૂ કરી જ દે છે. વાવ, શું મસ્ત ટોપ છે આ. કેમ લઈ લીધું? આ ટોપ છે ને ફોર સેલ નથી, આ મારું ટોપ છે ને હું પહેરવાની છું, સમજી? ચાપલી 4 રૂ. દિશા બેટા, માન્યું કે તું મોડર્ન વિચારો વાળી છે, પણ જે સમયે જે શોભતું હોય એ જ પહેરાય. હા, સ્લીવલેસ ટોપ જરા વધારે પડતું ઓકવર્ડ લાગશે. તું કઈ બ્રાઇડલ નથી લાવી જે કન્યા પરણતી વખતે પહેરી શકે એવું કઈ? અરે મમ્મી, બ્રાઇડલ પણ આવશે, અને બ્રાઇડલ નું તો આખું એક અલગ ડિપાર્ટમેન્ટ છે. જીજુ, આ મોજડી કેવી છે? અરે બહુ સરસ છે. આ તો ખાલી સેમ્પલ પીસ છે. આવા જ 200 પીસ ઓર્ડર કર્યા છે. જીજુ, આ મોજડી કેવી છે? અરે બહુ સરસ છે. આ તો ખાલી સેમ્પલ પીસ છે. આવા જ 200 પીસ ઓર્ડર કર્યા છે. પપ્પા શાંતિ શાંતિ. પપ્પા, આ શું છે કે લગ્નમાં જૂતા ચોરવાના ડરથી સંદીપે 200 મોજડીનો ઓર્ડર આપ્યો છે, એટલે શકનના પૈસા આપવા ના પડે ને. શું છે પપ્પા, આજકાલ છે ને સાડીઓ જાનીઓના જૂતા પણ છોડતી નથી, એ લોકોના જૂતા પણ ચોરી લેતી હોય છે, એટલે સંદીપે બધા જાનીઓના જૂતાની વ્યવસ્થા કરી દીધી છે. ને પપ્પા, તમે શું કામ ટેન્શન લો છો? અભ્યંકર અંકલના પૈસા જાય છે ને. સંદીપ બેટા, આવી રીતે કરીશ તો તારા પપ્પા તો કડકા થઈ જશે બેટા. સંદીપ, તમને બંનેને નથી લાગતું કે તમે બંને કઈ વધારે પડતી શોપિંગ કરી આવ્યા છો? આ તો હજી સેમ્પલ પીસ છે. હજી માલ આવવાનો બાકી છે. અને પપ્પા, હજી બીજા કપડા જોશો ને તો તમારા હોશ ઉડી જશે. આ છોકરી મારા હોશ નહીં, મારો જીવ ઉડાવીને રહેશે. મારા દીપડાના લગન લેવાયા, કે દિશા બહુ ઘરે આવશે. મારા દીપડાના લગન લેવાયા, કે દિશા બહુ ઘરે આવશે. ખમ્મા વેવાણ, ખમ્મા જરા રોકાઈ જાવ હવે. આજે રોકાઈ બીજા આ ગીતા નહીં. લાગે છે વેવણમાં માતાજી આવી ગયા છે. પવિત્ર આત્મા છે. બાકી શું ડાન્સ કરો છો વેવાણ? આજે તો હું ડાન્સની પ્રેક્ટિસ કરું છું, અને જોજો સંગીતમાં તો હું ડાન્સ કરીશ કે બસ. અને મારે એકલી નહીં હો, તમારા બધે મારી સાથે ડાન્સ કરવું પડશે, એટલે તમને અહીંયા બોલાવ્યા છે. હાલો બધા નાચો. તારા વિના મને એકલાડું લાગે, બેસી રમવાને વેલા આવજે. તારા વિના મને એકલાડું લાગે, રાસ રમવાને વેલો આવજે. જો દિશા, બધી જ તૈયારી થઈ ગઈ છે. એટલે ડીજે વાળાને કહેવાય ગયું છે વડોદરાનો બેસ્ટ ફોટોગ્રાફર બુક થઈ ગયો છે, અને કેટરર્સ માટે મેટા આવશે. ઓ માં, આજે તો ખરેખર થાકી ગયા. હા, ગરબા કરીને તો પગના કુચ્ચા વળી ગયા. બરાબર. પહેલી વાર એવું લાગ્યું કે હવે થોડીક ઉંમર થઈ. તો કોણે કીધેલું આટલી મહેનત કરવાની? નહીં સમજાય બેટા, આજે તને આ વાત નહીં સમજાય. શરૂમાં છે ને મા બાપ નાચતા હોય છે, અને ડાન્સ છે ને બેટા એક પ્રતીક છે. આગળ જતા તમારે જ નાચવાનું હોય છે. એ તો મને ખબર જ છે કે દિશા મને બરોબરની નચાવવાની છે. પહેલા થોડી તકલીફ થશે, પણ પછી આદત પડી જશે. પડી જશે નહીં, પાડવી પડશે. અચ્છા, હું શું કહું છું અંકલ? ખબરદાર અંકલ કહ્યું છે તો. હવે તારે મને પપ્પા કહેવાનું હોય બેટા. કમાલ છે. અત્યાર સુધી મને નકામો અને નવરો સમજતા હતા. જેવો તેમની દીકરી સાથે બિઝનેસ પાર્ટનર બન્યો ને તરત પલટી મારી. મને એમનો દીકરો માની લીધો. મને પપ્પા કહીને બોલાવા કે છે. તો પપ્પા, અત્યાર સુધી આ શોપિંગમાં જેટલો ખર્ચો કર્યો ને એ મેં મારા પપ્પાના પૈસે કર્યો છે. મારું બધે ધ્યાન છે. તો હવે જેટલી ઇવેન્ટ આવશે ને એમાં તમે બંને મળીને ખર્ચો કરશો. હા, વ્યવહારે જે ખર્ચો કરવાનો એ તો કરવો જ પડે ને, અને એ અમે કરીશું છે. કોણ આવ્યો છે?
કીહોલમાં કાણું આપણે એ જોવા માટે જ રાખ્યું છે બેટા. મારું જનરલ નોલેજ વધારવા તમારો ખૂબ ખૂબ આભાર. મને કોણ આવ્યું છે? કંઈક ના બોલ. પપ્પાજી આવો 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 આવો. ખાલી પપ્પાજી મમ્મીજી ના દેખાડી. અરે મમ્મીજી આ તમારું જ ઘર છે. આવો ને આવો આવો. એ પાર્થ તું ક્યાં જાય છે? ઓહ આ તો મારું જ ઘર છે. દિવાકર, હું કેવા આવ્યો છું કે અમે લોકો છીએ પંડિત પાસે જઈને આવ્યા છીએ અને પંડિતે આવતા મહિનાની 25 તારીખનું શુભ મુહૂર્ત કાઢ્યું છે. લાગે છે આપણું બુટીક તો નીકળી પડશે. આપણી સાથે સાથે આ લોકો કેટલા ઉત્સાહમાં છે. અરે આપણા બુટીકના ઓપનિંગ માટે એ લોકો મુહૂર્ત કઢાવીને આવ્યા. પણ હું શું કહું છું, 1 મહિના પછી બહુ મોડું નહીં થઈ જાય? હા, આવતા મહિના સુધી તો આ ડ્રેસ પણ આઉટડેટેડ થઈ જશે. જોયું. અત્યારથી જ ખુસુર પુસુર ચાલુ થઈ ગઈ વરઘોડિયાઓ વચ્ચે. એ હું શું કહું છું, આવતા મહિને બહુ મોડું નહીં થઈ જાય? એ ગીતા, આને બહુ ધાડ આવી છે વાંદરાને. એમના મનમાં તો અત્યારથી જ ધાણી ફૂટી રહી છે. ચકુડા આમ ઉતાવળે આમાં ન પાકે, મુહૂર્તમાં માનવું પડે હો. મને તો એ વિચારીને દાંત આવે કે આ મારો હારો ગધેડો ઘોડી ઉપર ચડશે ત્યારે કેવો લાગશે. ઘોડી? હા, મારા પપ્પાએ મને કીધેલું જે દિવસે હું કોઈ મોટું કામ કરીશ ને એ દિવસે મને આમ ઘોડી પર બેસાડીને આખા વડોદરામાં રાઉન્ડ મરાવશે. એટલે તું આપણા બુટીકના ઓપનિંગમાં ઘોડી પર ચડીને આવીશ? હા, મસ્ત લાગશે ને, અને આપણા બુટીકને પબ્લિસિટી પણ મળી જશે. એક મિનિટ, પણ આપણે ઘોડી સુધી ક્યાં પહોંચી ગયા? આપણા ત્યાં તો લગ્ન પહેલા સગાઈનો રિવાજ છે, એન્ગેજમેન્ટ. અરે હા, આ લગ્નના હરખમાં ને હરખમાં ઈ એન્ગેજમેન્ટની વાત તો પાણી હારે મેલાઈ ગઈ. અભ્યંકર, જો આપણે છે ને સગાઈ છે ને એકદમ સાદાઈથી કરશું, કારણ કે આપણે લગ્ન છે ને એકદમ ધૂમધામથી મનાવીશું. એ પપ્પા નહીં નહીં, હા સાવ સાદાઈથી નહીં. હા અરે મારા લગ્નમાં તો સગાઈ જ નહોતી કરી, સીધા જ લગ્ન કરાવી દીધેલા. હા તો સગાઈ પણ ધામધૂમથી થશે અને લગ્ન પણ. એક મિનિટ, તમે લોકો કોની સગાઈની વાત કરો છો? બહુ ભોળો બનવાની જરૂર નથી. હા, તારી અને દિશાની સગાઈની વાત ચાલી રહી છે ડોબા. ઓહ અચ્છા. શું? ઓહ આઈ સી. એટલે તમે લોકો એમ સમજી રહ્યા છો કે અમે લોકો અમારા મેરેજની તૈયારી કરી રહ્યા છીએ? હા, મેં તને જ્યારે પૂછેલું કે તું અને સંદીપ પાર્ટનર બનવા માંગો છો ત્યારે તે મને હા પાડેલી. અરે ઇડિયટ, હા પાડેલી, પણ એ બિઝનેસ પાર્ટનરશિપ માટે હા પાડેલી. અને અમે લોકો જે શોપિંગ કરી આવ્યા છીએ ને તે હું અને સંદીપ જે બુટીક ખોલવાના છીએ એના માટેનું હતું. બુટીક? હા, બુટીક. હું અને સંદીપ પાર્ટનરશિપમાં બુટીક ખોલી રહ્યા છીએ. અચ્છા, તો તમે લોકો એમ સમજ્યા કે હું ને દિશા લગ્નની તૈયારી કરીએ છીએ? હા વાંદરા, ઓ બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ ગઈ છે. ચાલો, તે લોચો માર્યો છે. ફક્ત મેં એકલી નહીં, આપણે બધા સાથે મળીને લોચો માર્યો છે. અને આમ પણ આ લોકોનો વ્યવહાર પણ એવો જ હતો કે આપણને એવું લાગે કે આ લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન, અને પણ આ દિશા સાથે ક્યારે નહીં. તું શું મને રિજેક્ટ કરવાનો હતો? હું જ તને રિજેક્ટ કરતી આવી છું અને હમણાં પણ કરું છું. અને લાઈફ પાર્ટનર નહીં પણ બિઝનેસ પાર્ટનર તરીકે પણ રિજેક્ટ કરું છું. મારી હારી ટીટ માકડી, આ તારા બુટીકની વાહે ઈ લુગડા લેવામાં મારા રૂપિયાનું પાણી થઈ ગયું છે. હવે તું બિઝનેસ કરવાની ના પાડે? વાંધો નહીં, મારી સાઈઝના કપડા હું પહેરી લઈશ બસ. અને મારી સાઈઝના હું. ઓ હેલો, આ કપડાં છે ને હું મારી સાઈઝના લાવી છું, સમજ્યા? વાંધો નહીં, 1-2 કિલો હું ઘટાડી લઈશ. પપ્પા, તમે ચિંતા નહીં કરો, હું નવો બિઝનેસ કરીશ અને એમાંથી કમાઈશ અને તમારા બધા પૈસા દૂધે ધોઈને તમને પાછા આપીશ. લો, આને કહેવાય ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના. બોલ, કેટલો ખર્ચો કરી નાખ્યો
જવાબ દે નહીં તો ભડાકે દઈશ વાંદરા. મને મારા રૂપિયા કોઈ પણ હિસાબે પાછા જોઈએ. પપ્પા મારા બિઝનેસમાં મની બેકની કોઈ જ ગેરંટી નથી. મારા હારા વાંદરા બાફેલા ભીંડા. તું સીધી ખિખ્યાટા કરવા માંડી છે. તને હું કોઈ જોક યાદ આવી ગયો છે? અહીંયા મારા માથાના ખૂંટા છટકી ગયા છે અને તને દાંત આવે છે. પપ્પા હું જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. હવે તમે ખુશ? મને તારા લગ્ન હારે કાંઈ વાંધો નથી. બસ વાંદરા મને એક વચન આપ કે આજ પછી તું કોઈ ધંધો નહીં કરે. આ તમારી વાત સાથે હું સહેમત છું. થેન્ક યુ ભારેખમ ગીતા. જિંદગીમાં પહેલી વાર તું મારા વિચાર હારે સહમત થઈ છો. ચકડો, તું મને વચન આપ કે તું આજ પછી દિશા હારે ક્યારે બિઝનેસ નહીં કરે. મમ્મી તું કે છે તો હું વચન આપું છું કે આજ પછી હું કોઈ બિઝનેસ નહીં કરું. વચન દે છે? તે પ્રોમિસિંગ આપ્યું ને? હા હા મેં વચન આપ્યું. તમે લોકો કહો છો એટલે હું મારા બધા જ બિઝનેસ આઈડિયાનો ભોગ આપવા તૈયાર છું. વાહ મારા લાલુ, વાહ! આટલી નાની ઉંમરે તે આટલો મોટો નિર્ણય લીધો, આટલું મોટું પ્રોમિસિંગ આપ્યું ચકડા. મમ્મી વચન તો હોય જ છે તોડવા માટે. પેલા જો આપણે આમ આપી દેવાનું અને પછી આમ તોડ દેવાનું. મસ્ત મસ્ત મારા લાલ. આ તારો લાલ એક દી છે ને આપણા બેયના મોઢા વાંદરા જેવા લાલ કરી દેવાનો છે. આ વાંદરાને તો આજે હું ભડાકે જ દઈ દઈશ. ખરેખર આ દિશા અને સંદીપના લગ્ન વિશે જે ગેરસમજણ ઊભી થઈ હતી ને એના પરથી મને એક કહેવત યાદ આવે છે. કઈ કહેવત? બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. ખરેખર આ કન્ફ્યુઝન પણ છે ને બહુ કન્ફ્યુઝિંગ હોય છે નહીં, અને કદાચ એટલા માટે જ એને કન્ફ્યુઝન કહેતા હશે લોકો. સાચી વાત છે. આ કન્ફ્યુઝન પણ ક્યાંથી શરૂ થયેલું ને ક્યાં જઈને પતેલું. ખરેખર પણ આમાં છે ને ફક્ત માણસનો નહીં ભાષાનો પણ બહુ મોટો હાથ હોય છે. બોલતી વખતે આપણે જો ખોટી જગ્યાએ પોઝ લઈએ ને તો અર્થનો અનર્થ થઈ શકે છે અને એના લીધે જ પછી કન્ફ્યુઝન શરૂ થાય છે. આ બહુ અઘરું બોલ્યા, કંઈક સમજાય એવું તો બોલો. બસ દાખલો આપીને સમજાવું. આપણે આમ રસ્તા પર ચાલતા હોઈએ બરાબર, અને સામે આપણને એક માણસ મળે તો આપણે આમ એને પૂછીએ કેમ ચાલે છે, ત્યાં સુધી બરાબર. હવે આ જ સવાલ આપણે જો કોઈ છોકરીને પૂછીએ અને એ પૂછતી વખતે આપણે કેમ આ શબ્દ પછી જો પોઝ લઈએ તો છોકરી શું સમજે? એ એવું સમજે કે આપણે એને એમ પૂછ્યું છે કેમ ચાલે છે. એટલે એ સેન્ડલ લઈને આપણી પાછળ દોડે અને આપણને ચાલવા લાયક કે ન છોડે. આ દાખલો તમને ક્યાંથી સૂજ્યો? અનુભવ વાલી અનુભવ. શું? એટલે ચલો 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 હવે દાખલા આપવાનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એ તો વધારે કન્ફ્યુઝન ઊભું થશે. જેમ કે લોકોને હજી પણ કન્ફ્યુઝન છે કે મારા લગ્ન નહીં થાય. એમાં કોઈ કન્ફ્યુઝન નથી, એ તો હકીકત છે. Oh, really? Yes, really. ઓ મારી કાબરીઓ, તમે લોકો છે ને પ્લીઝ પાછા ચાલુ નહીં થઈ જતા. હું કહું છું કે દિશાના લગ્ન નહીં થાય. આ શું બોલ્યા તમે? અરે મારા કહેવાનો મતલબ એ હતો કે જ્યાં સુધી આપણને કોઈક સંસ્કારી સારા ખાનદાનનો છોકરો ન મળે ત્યાં સુધી દિશાના લગ્ન નહીં થાય. હવે સાચું બોલ્યા. પપ્પાજી, તમે શું કામ એક બિચારી ગરીબડી છોકરીને ખોટા સપના દેખાડો છો? શું કામ એને ચણાના ઝાડ પર ચડાવો છો? એટલે મારા કહેવાનો મતલબ છે કે સારા છોકરા માટે છોકરીનું પણ સારું હોવું જરૂરી નથી. એક મિનિટ, અહીંયા મેચ રેફરી હાજર છે અને તમે લોકો શેના ઝઘડી રહ્યા છો? અને જીવનમાં ફક્ત એક જ વસ્તુ મહત્વની હોય છે. શોપિંગ. જી ના, ખુશી અને સ્મિત. પણ આ તો બે વસ્તુ છે. હા બે વસ્તુ થઈ પણ ભાવના એક જ છે. કન્ફ્યુઝન છે ને ગમે એટલું કન્ફ્યુઝિંગ હોય પણ એ કન્ફ્યુઝન પતી ગયા પછી એ આપણને હસાવીને જ જતું હોય છે. ખરેખર ઘણી વાર આ કન્ફ્યુઝનની પણ છે ને એક અનેરી મજા હોય છે. જેમ કે આ દિશાનું તો નામ સાંભળીને કન્ફ્યુઝન પણ કન્ફ્યુઝ થઈ જાય છે.
હસી લે, જેટલું હસવું હોય ને એટલું હસી લે, પણ આજ પછી હું તારું હસવાનું બંધ કરાવી દઈશ. ઓહો, આ કન્ફ્યુઝન ની વાતોમાં છે ને મારું માથું ચડી ગયું છે. વિદ્યા, એક કામ કર ને, એક સરસ મજાની ચા બનાવ ને. અરે એક કપ શું 2 કપ ચા બનાવું, એમાં શું? એક મિનિટ, આવી વાત નહીં કર, એટેક આવી જશે. તું એક જ કપ ચા બનાવ. ના ના, આ તો મને એમ કે ચા બનાવું જ છું તો 1 કપ તમે પણ પી લેજો. યાર, કોનો ફોન હશે હમણાં? અરે હા, રમણીકભાઈ બોલો બોલો. હા, કેમ છે તમારા પપ્પાને હવે? હા, હેલો હેલો, રમણીકભાઈ ચાલુ રાખજો, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. હા, હેલો હેલો. હા રમણીકભાઈ, હવે બોલો. હા, પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો ને. હા, ખબર પડી. કેવું છે એમને હવે? શું વકીલને બોલાવ્યા પછી સારું છે? એક મિનિટ રમણીકભાઈ, મારું જનરલ નોલેજ એવું કહે છે કે હાર્ટ એટેક આવ્યો હોય ને તો ડોક્ટરને બોલાવાય, વકીલને નહીં. ઓહ, અચ્છા, એ ડોક્ટરની અટક વકીલ છે એમ. સોરી. હા, તો એ ડોક્ટર વકીલની દવાથી કઈક ફરક પડ્યો ખરો? સરસ. અરે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે ભાઈ. હા રમણીકભાઈ, આવું છું. બસ 2-3 દિવસમાં છે ને એમને મળવા હું આવું છું. ભલે, આવજો. મને ખોટી તંગ ન કર. પતંગ તંગ હોય ને તો જ બરાબર ઉડે. હું પતંગ નથી. હા, તું તો ફિરકી છે નહીં? તારી સાથે તો વાત કરવું જ બેકાર છે. એક મિનિટ, હવે શું મુદ્દો છે તમારી સભાનો? અમે બંને વાતો કરતા હતા કે નાનપણમાં કોણ કોની પતંગ વધારે કાપતું હતું. એકવાર મોટી તો થઈ જા, પછી આપણે આ ટોપિક પર વાત કરીશું. હા, તું શું મને બાળકી સમજે છે? ઓહો, એક મિનિટ. આજે અચાનક આ પતંગ આ વિષય કેમ છે તમારી બેઠકનો? પપ્પાજી. પપ્પા, કાલનો દિવસ કેટલો ખાસ છે, તમે ભૂલી ગયા? આવતીકાલનો દિવસ ખાસ છે? પણ એક મિનિટ, મને જ્યાં સુધી યાદ છે ને ત્યારે આવતીકાલે વિદ્યાનો જન્મદિવસ તો નથી, તો એવું તો શું ખાસ છે એ દિવસમાં? ઓહો, હાઉ સ્વીટ. તમને મમ્મીજીનો જન્મદિવસ આટલા પ્રેમથી યાદ છે? ના રે ના, હવે એક દિવસ છે ને હું વિદ્યાનો જન્મદિવસ ભૂલી ગયો હતો. એવી બગડી હતી મારા ઉપર. અરે ગુસ્સાના એ દિવસે એને એવા ફટાકડા ફોડ્યા હતા ને કે એ ફટાકડા મને એનો જન્મદિવસ ભૂલવા નથી દેતા. બાકી મને મારો જન્મદિવસ જ ક્યાં યાદ રહે છે. ચલો એ બધું છોડો, મને એક વાત કહો, આવતીકાલે કયો ખાસ દિવસ છે? પપ્પાજી, કાલે મકર સંક્રાંતિ છે. આવતીકાલે મકર સંક્રાંતિ છે? ઓહો, અરે મકર સંક્રાંતિ એટલે તલના લાડવા અને કાઈપો છે નો પોકારો. આકાશ કેવું આમ રંગબેરંગી થઈ જાય, આમ જાતના પતંગોથી. તમને ખબર છે, પતંગ ચગાવવાની છે ને એવી એક્સાઇટમેન્ટ હોય છે ને કે આમ છે ને આમ હાથ છોલાઈ જાય, હાથ કપાઈ જાય, પણ આપણને ખબર જ ન પડે. તમને ખબર છે, અમે લોકો તો આમ અમારો પતંગ ચગાવતા હોઈએ ને ત્યારે આમ સામે કોઈ કપાતો પતંગ જોઈએ ને તો અમારો પતંગ એમને મૂકીને છે ને અમે લોકો એ પતંગ લૂંટવા દોડી જતા. પણ એ કેવી રીતના પોસિબલ છે? તમારો પતંગ દોસ્તારના હાથમાં આપીને? ગાંડી થઈ ગઈ છે તું. દોસ્તારો પણ પતંગ લૂંટવા જાય કે નહીં? મારો પતંગ કોણ સાચવે? પણ તમે પતંગ ઉડાડતા બીજો પતંગ લૂંટવા કેવી રીતના જતા? અરે અમે લોકો આઈડિયા કરતા. અમે લોકો છે ને અગાશીની પાળ પર છે ને એક આમ ખિલ્લો ઠોકી દેતા અને અમારા પતંગની જે દોરી હોય ને એ ત્યાં વીંટાળી દેતા અને એ પતંગ લૂંટવા જતા રહેતા. ઓહ, હાઉ સ્માર્ટ. તો પછી બાકી ખરેખર ઉત્તરાયણ એટલે શું ખબર છે? આકાશમાં પતંગ અને પેટ થઈ જાય તંગ. પતંગ ઉડાવવાથી પેટ તંગ થાય? શું બોલી રહ્યા છો? એ કેમ આવું કરે છે? અરે ઉત્તરાયણના દિવસે ખાવા પીવાની કેટલી બધી વેરાયટીઝ હોય છે. દાલ વડા, ઊંધિયું, ભજીયા, ભાકર. આટલું બોલ્યો ને એમાં જ મોંમાં પાણી આવી ગયું. જોજો, કાલના પ્રસંગે મારી મમ્મી પણ મસ્ત સ્પેશિયલ ડિશ બનાવીને આપણને ખવડાવશે. એમ એવું કરશે? બાકી ખરેખર આ તહેવારની સાચી મજા છે ને સાથે ઉજાણી અને ઉજવણી કરવામાં જ છે. હું શું કહું છું, ચાલો બેટા, કાલે તારી મમ્મીને પણ બોલાવી લે ને અહીંયા જમવા. ઠીક છે પપ્પાજી, હું મમ્મી પપ્પાને કહી દઈશ. અભ્યંકરે આવશે નહીં? કેમ, શું થયું? પપ્પા પણ આવે જ ને. ના, શું છે કે એ મિલિટરીનો માણસ આવશે ને તો એ છે ને મારી બધી વાનગીઓ પર એટેક કરશે, તો પછી મારા ભાગે શું આવશે?
તમે ચિંતા ના કરો, તમે ભૂખ્યા નહીં રહો. બસ બસ તો પછી આવતીકાલે સમગ્ર જોબન પુત્રા પરિવારને અમારી ત્યાં જમવાનું નિમંત્રણ છે. હાલો હાલો હું સવાર સ્વેટર પહેરાવીને ક્યાં લઈ જાવ તારે મને? ત્યાં હવે એનું આંગળું છે ને મને ઝેર જેવું લાગે છે. હું નિયા મૂંગારો હવે આજે મકર સંક્રાંતિના તહેવારે આપણે વેવાની કોંગ્રેચ્યુલેશન તો આપવા પડે ને. હાલો. અરે વાહ, તો તે બુદ્ધિવાળી વાત કરી હો. મારો હારો ઈ આપણને શુભેચ્છા આપે ને, ઈ મોર આપણે એને શુભેચ્છા આપી દઈએ એટલે આપણો હોટ રહી જાય. ઓહો, એટલીસ્ટ આજના દિવસે તો ચોરસા ચોરસી બાજુમાં મૂકો, તહેવારમાં પણ તલવાર. હાલો હાલો. હાલ હાલ. ઓહો, પતંગો લગાડી છે ને કાઈ? મમ્મી પપ્પા, મારો દીકરો. હેપી બર્થડે મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. પપ્પા, મકર સંક્રાંતિ મુબારક. તને પણ મારા બચ્ચા. અરે તમને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. અને વેવાણ અમારા તરફથી તમને મકર સંક્રાંતિના વધામણા હો.